ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે છે ઉત્તરાયણ અને આ ઉત્તરાયણ સ્પેશિયલ બ્લોગ રહેવાનો છે. તો આજે અમે ઉત્તરાયણમાં જે કંઈ મોજ મસ્તી કરશું તમને બધું બતાવીશું. સૌથી પહેલાં અમે હવે પહોંચી ગયા છીએ. તો સૌથી પહેલાં આવી ગયા છે અમારા દિવ્યેશભાઈ, જેને ઉત્તરાયણની સૌથી વધારે હરખ હોય છે. તો તેને પાસે જઈએ પહેલાં. શું કહેશો દિવ્યેશભાઈ? પતંગ ચગાવવાની મજા? સંક્રાંતિ. હા, બધાને હેપી મકર સંક્રાંતિ. તો પહેલાં દોરી જે છે નડે છે બધાને, તો હું પહેલાં કાઢી નાખું દોરી, સાઈડ કરી નાખું. મિત્રો દોરી તો કાઢી નાખી છે. હવે સ્પીકર લાવવાના છે, સ્પીકર ગોઠવવાના છે. હવે એ ગોઠવીએ પેલા અમારો અનુજ, મારો ભાઈ આવી ગયો છે. હેપી મકર સંક્રાંતિ. તો હેપી મકર સંક્રાંતિ તમને કહે છે. હવે એ ભાઈ બી અત્યારે પતંગ માટે રેડી થઈ ગયા છે ને ભાઈ? બધું પતંગ રેડી છે ને? બધું રેડી જ છે. બસ હવે હું સ્પીકર લાવીને અહીંયા મૂકી દઉં, પછી ગીત વગાડી અને મોજ કરવાની. હજી બીજા ભાઈઓ આવવાના છે. અડધા ભાઈઓ નાહી રહ્યા છે, અડધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. હજી લાડ બધા આવવાના છે. તમને બધું બતાવશું બ્લોગમાં. બહુ મોજ કરવાની છે આજે. બહુ એટલે બહુ મોજ કરવાની છે. બધું તમને બ્લોગમાં બતાવશું. તો સ્પીકર ને બધું લઈ આવ્યા છે. બધું સેટિંગ કરી અહીંયા. ખુરશી બી લઈ આવ્યા છે સ્પીકર મૂકવા માટે. બધું સેટ કરીને પછી વગાડીએ ગીત. ધબધબાટી જ બોલાવવાની યાદ છે. થઈ ગયું છે બધું. ગીત મસ્ત વગડે છે. અને આ બે ભાઈઓ હજી પતંગની ચીમના મારે પછી ચગાવશે બધા. ગાઈસ ફૂલ બપોડા બધું વગાડવા જ મળે. તમે ઓડિયન્સ કેવો માંગો છો? હેપી સકર સંક્રાંતિ. હેપી સકર સંક્રાંતિ. ભાઈ ફૂલ બોમ્બમાં છે અત્યારે. ચકમા બસમાં બધું તૈયાર જ છે ભાઈ ને. હવે હજી 2-3 ભાઈ બાકી છે, આવવાના છે. એકની કાપી નાખવાની છે આજે. તો મિત્રો હવે અમારા મામા એક આવી ગયા છે. તમે કેવા માંગો છો? હેપી મકર સંક્રાંતિ. હેપી મકર સંક્રાંતિ બધાને. તો હજી થોડાક લોકો આવવાના બાકી છે. આવે પછી તમને બતાવે બધા. તો મિત્રો અમારા બધા ભાઈઓ આવી ગયા છે. બધા પતંગ ચગાવે છે, ફૂલ મોજ કરી રહ્યા છે બધા. તમે જોઈ શકો છો. આ અમારા દાદા ભાઈ છે, ટીકે ભાઈ. જ્ઞાનના પતંગ ચગાવે છે. બહુ આનંદ નથી. यहाँ पे डोरी का लोचा लग चुका है अभी. હજી તો બહાર નથી વાગ્યા છે. આ લોકોએ તો દોરી પૂરી કરી નાખી, દોરી ખતમ કરી નાખી એકદમ. લોચા લગાડી દીધા છે ફિરકીમાં બધું. હવે કોને ખબર કેવી રીતના જાય ઉત્તરાયણ. સારું તો કરે છે. હવે જોઈએ કેટલું સારું થાય. 4 લોકો મંડાણા છે એમાં, 4 લોકો.
કલાક પછી માંડ ફિરકી પાછી સરખી થઈ છે. બહુ મહેનત કરી ભાઈ, બહુ મહેનત કરી. આ બંને ભાઈની બહુ જ મહેનત લાગી ત્યારે માંડ સરખી થઈ છે ફિરકી. નગર તો ઉત્તરાયણ પૂરી થઈ જવાની ત્યાં લોકોની. જોઈએ હવે મોજ કરવાની છે. હજી તો 12 વાગ્યા છે ખાલી. તો અમારા છોટા છોટા ઉસ્તાદને મળીએ. મિત્રો અત્યારે ધાબા પર અમારી સાથે આવી ચૂક્યા છે અમારા મમ્મી. તમે કેવા માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હેપી મકર સંક્રાંતિ બધાને. મિત્રો અત્યારે બપોરે બધા જમવા વયા ગયા છે. ખાલી હું એક અને સવારની જેમ અમારા દિવ્યેશભાઈ જમીને વહેલા આવી ગયા છે. હવે અમે દિવ્યેશભાઈ બંને થઈને ચગાવીએ પતંગ, કેમ કે અત્યારે કોઈ નથી, ખાલી છે અને પવન બી ફૂલ છે. મજા આવી જશે. બસ ખાલી પાવર નથી, આ વગડતું નથી. એ કે પાવર આવી જાય એટલે પછી મજા જ છે. તો હવે અમે ચગાવીએ બંને થઈ. અમારા હજી એક ભાઈ આવી ગયા છે, પહેલા ભાઈ જમીને વયા છે. અમે 3 જ છીએ ખાલી અત્યારે. પાવર બી આવી ગયો છે હવે એટલે ફટાફટ આગળ સ્પીકરમાં બધું સોંગ બોંગ ચલાવીએ ને મજા કરીએ. મિત્રો અત્યારે પવન એવો આવી ગયો છે કે પતંગ ચડાવવા છે ને ત્યાં જ ફાટી જાય છે. એવા હાલ થઈ જાય છે અત્યારે. કેટલી પતંગો આમને ફાડી નાખી, આમને ચડાવવા છે ને ત્યાં જ ફાટી જાય છે. પવન આવતો નહોતો તો હવે તો આવો આવે છે પવન. અમારા ભાઈ અત્યારે કંઈક કારીગરી કરી રહ્યા છે પતંગમાં. પતંગમાં કંઈ ઓપરેશન ચાલુ છે. પતંગનું ઓપરેશન થઈ જાય એટલે આગળ ચડાવશે પગ. હા ભાઈ એક પતંગ ચગાવી રહ્યા છે. તો મિત્રો અત્યારે વાગી ચૂક્યા છે 5 અને અમે એટલા લોકો છીએ અત્યારે. મામા ને બધા ચા પીવાના છીએ. આ જો ચા આવી ગઈ છે, અમારી બેન ચા લઈને આવી ગયા છે. હવે ચા પી લઈએ અમે. ગરમા ગરમ ચા પી લઈએ. આપણે ગમે એટલી ગરમી પણ ચા તો જોવે જ જોવે. ફૂલ ગરમીમાં ચા તો જોવે જ આપણે ગુજરાતી હોય. તો ચા પી લઈએ. તમે કઈ કહેવા માંગો છો અમારે ઓડિયન્સને? આ ઓડિયન્સને એ જ કહેવા માંગુ છું કે આટલી ટોપથી ઉડાડવા છે બધા. આ અમને બહુ નડે છે. થઈ જાજો. અને અમારા આ ભાઈ એક આવી ગયા રખડી રખડીને બધા. ટેમ્પો ગોઠવવાનો છે બધા. રૂપિયાની પતંગો પૈસા આયા ટેમ્પો ગોઠવવાનો છે. અમને બહુ નડે છે. દર ઉત્તરાયણ અમને કેવડાવે છે. તો 6 વાગવા આવ્યા છે અને હજી અમને ધરા નથી. પતંગ ચગાવે બધા પતંગ ચગાવે છે. ફૂલ મોજ કરવાની છે, ડાન્સ પણ બધું કરવાનું છે. હજી અંદર અમારા બ્લોગમાં બના રહેજો. ફૂલ વાગી ગઈ છે. તો અત્યારે દિવસ આખમમાં આવ્યો છે અને અમે બધા થાકી ગયા છે. પાવર બી નથી. વાળના હાલ બી એકદમ પવનની એટલો છે. પાવર બી નથી. બધા નવરા થઈ ગયા છે અત્યારે. બાણ બનાવ્યું બાણ. રમસ્ત્રા નવરા આ અમારા આ બેન સાહેબ આ નવરા બેઠા. હાવ નવરા થઈ ગયા. તો અમારા ભાઈ જરા ભેંસ લડાવવા જાય છે. ભેંસ કાપે એટલે રાડું નાખવાનું છે. જલ્દી અમે વાઈટ છીએ. કાપ્યો છે. આપણું ગયું કે બીજા? અત્યારે અમારી સાથે આવી ગયા છે મારા નાના મામા. જે નાઇટમાં ગયા હતા અત્યારે આવ્યા છે. આખી ઉત્તરાયણ પૂરી થઈ ત્યારે લઈ ગયા છે અમારા મામા. અમારી બેન બી આવી ગયા છે અત્યારે ખાવા માટે, નાસ્તો કરવા માટે. ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે અત્યારે. અમારે એક બેન અત્યારે પતંગ ચગાવી રહ્યા છે અને વતાવાય નહીં નગર આગળ મારશે અમને પાછા. આવું છે મિત્રો. પાવર તો જે આવ્યો નથી. હવે આપણે કરવાનો છે ભજીયાનો પ્રોગ્રામ. હવે મામા પાણી થઈને ભજીયા બનાવવાના છે અત્યારે. તો હવે પેલા એના માટે કંઈક નીચે જઈએ અમે. ભજીયા કરીએ અને તમને બતાવીએ બધા. A few moments later.
ભજીયા બનાવવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અમારે. મામા બધું મિક્સ કરવા મળ્યા છે અત્યારે. હવે બટેકા પૂરી બનાવવાનું છે, પછી મેથીના ભજીયા બનાવવાના છે. તેલ બી મૂકી દીધું સામે. એમાં પાછો ભાવ બે હાથે કાંઈ ખાઈ રહ્યા છીએ.